વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 ગણિતનું બનાસકાંઠા એસવીએસનું વાર્ષિક પરીક્ષા 2024નું પેપર સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારું ગણિતનું પેપર જો બાકી છે તમને બહુ જ ઉપયોગી રહેશે। તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ વિભાગ એનું સોલ્યુશન। ડિસ્ક્રિપ્શનમાં તમને આખું પ્લેલિસ્ટ મળશે એસાઇનમેન્ટના સોલ્યુશનનું, જેમાં ગણિતના તમામ વિડીયોઝ છે, સાથે જે બ્લુપ્રિન્ટનું મોડેલ પેપર છે એનું પણ સોલ્યુશન મળશે, તો જોવાનું ના ભૂલતા। તો સૌથી પહેલાં ખરા ખોટા છે। દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે। હવે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે તો ના, એ જવાબ આવશે ખોટું। બિંદુ P 2 3 નો કોટી 3 છે। હવે જો કોટી ક પહેલાં આવ્યો મતલબ કોટી એટલે એક્સયામ અને ભુજ એટલે વાયામ, બરાબર। યાદ રાખવા માટે સિમ્પલ, ભી ક પહેલાં આવે એમ એક્સ પણ પહેલાં આવે, એટલે શું આવશે? કોટી અહીંયા 2 છે 3 નથી, એટલે જવાબ આવશે ખોટું। હવે બહુપદી 2x - 1 નું શૂન્ય, તો 2x - 1 નું શૂન્ય શોધીએ તો -1 આ બાજુ જાય તો +1 થશે, તો 2x = +1, x = 1/2, તો જવાબ શું આવશે? યસ, 1/2 છે, એટલે જવાબ આવશે ખરું। હવે જો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે, તો BC = RQ, તો જો B આગળ શું છે? Q છે અને C આગળ R છે, તો QR આવે, એટલે આ ખોટું આવશે। ઓકે, ત્યારબાદ વિકલ્પ છે વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2, તો જો x + y ગુણ્યા x ઓછા y કરીએ તો જવાબ મળે x² - y²। તેવી જ રીતે વર્ગમૂળમાં 5નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 2નો વર્ગ આવે। હવે વર્ગમૂળમાં 5નો વર્ગ 5 થશે, વર્ગમૂળમાં 2નો વર્ગ 2 થશે, 5માંથી 2 જાય તો 3 મળે, તો જવાબ અહીંયા આવશે B3। બિંદુ xની કેટલી ઘાત છે ભાઈ? -5 ઘાત છે, સોરી 5 ઘાત છે, xની 5 ઘાત, માઇનસ નહીં પણ 5 ઘાત છે, તો +1નું આપણે શું શોધવાનું છે? P - 1, એટલે 1ની જગ્યાએ આપણે xની જગ્યાએ -1 મૂકવાના છે, તો xની 5 + 1 કેટલા મૂકવાના છે? -1, તો -1ની 5 ઘાત +1, જો એકી ઘાત હોય તો આ માઇનસ આવશે, જો બેકી ઘાત હોય તો માઇનસના પ્લસ થઈ જશે, તો -1 + 1 એટલે જવાબ મળશે 0, તો જવાબ આવશે A। ત્યારબાદ જો A = B = C = 6 સેમી, બરાબર, 3 એ 3 કેટલા છે? 6 સેમી છે, તો 6 સેમી હોય તો આપણે અર્ધ પરિમિતિ શોધવાનું છે। તો અર્ધ પરિમિતિ એટલે શું થાય? તો અર્ધ પરિમિતિ એટલે પરિમિતિ ભાગ્યા 2। તો અહીંયા તમે જોયું એમ ભાઈ બધી બાજુ સરખી છે, મતલબ 6 + 6 + 6 કરો એટલે આ પરિમિતિ મળી, એના અડધા કરો, બરાબર ને? તો 6 તરી કેટલા થાય? 18, તો 18/2 એટલે કે જવાબ આવશે 9, તો જવાબ આવશે C9। રેખા અને ખાલી જગ્યા પરિમાણ હોય, તો જો બિંદુને આપણે જો વધારેથી ચાલુ કર્યું તો ઘનને 3 હોય, પૃષ્ઠ સમતલ સપાટી અને 2 હોય, રેખાને 1 હોય અને બિંદુને 0 હોય। પછી ખાલી જગ્યા પૂરવાની છે 10 થી 20 વર્ગની અધરસીમા, સોરી 12 થી 20ની અધરસીમા, તો આવશે 12। x - y² તો સૂત્ર આવશે x² + 2x, સોરી અહીંયા માઇનસ છે માટે માઇનસ આવશે 2xy + y²। જો x + y² હોય તો પ્લસ આવશે અહીંયા। હવે 2ની 1/2 ઘાત, 2ની 3/2 ઘાત, તો 2ની 1/2 + 3/2 થશે। હવે શું થશે? અહીંયા આપણે આ ક્લિયર કરી દઈએ, એટલે અહીંયાથી એક સેકન્ડ, વાંધો નહીં, ચલો, તો કેટલી આવશે? 2ની 1/2 + 3/2 છે। જો છેદ સરખો હોય તો અંશનો સરવાળો થઈ જશે 1/3/2, તો 2ની 4/2, 2 દુ 4, તો જવાબ આવશે 2² એટલે કે 4। ઓકે, 4 જવાબ આવે, કેટલો આવે? 4। 60 અંશના ખૂણાના કોટિકોણ, તો 90માંથી બાદ કરી દો, જવાબ શું આવશે? 30 અંશ। હવે આપણે એક વાક્ય કે એક શબ્દમાં જવાબ આપો। બિંદુ 4 5 નું y અક્ષી લંબાંતર, તો y અક્ષી શોધવાનું લંબાંતર કે તો માનાંકમાં xયામ આવે, એટલે કે xયામ જેટલો હોય એટલો, જો માઇનસ હોય તો પ્લસ લઈ લેવાનો, તો જવાબ અહીંયા 4 છે, તો કેટલો થશે? 4 થશે। મધ્ય કિંમત તો 20 + 30 કરો ભાગ્યા 2 કરો, 50/2, જવાબ આવશે 25, કેટલા આવશે? 25। ત્યારબાદ બિંદુ -2 5, હવે જો પ્રથમ ચરણમાં બંને પ્લસ હોય, બીજા ચરણમાં -y + x માઇનસ, ત્રીજા ચરણમાં બંને માઇનસ, ચોથા ચરણમાં x + y-, તો અહીંયા x માઇનસ છે, y પ્લસ છે, મતલબ બીજું ચરણ, અથવા દ્વિતીય લખો તો પણ સાચું જ પડે, બરાબર? દ્વિતીય લખો। ત્રિકોણનું ક્ષેત્રફળનું હેરોનનું સૂત્ર, તો હેરોનનું સૂત્ર શું આવે? તો અહીંયા લખી દઈએ, વર્ગમૂળમાં s ગુણ્યા s - a
ગુણ્યા એસ ઓછા બી ગુણ્યા એસ ઓછા સી. ઓકે, ત્યારબાદ વિભાગ બી તમારે અહીંયા ટૂંકમાં ગણતરી કરીને ઉત્તર લખવાના છે. હવે 125 ની -1/3. હવે 125 એટલે 5 નો ઘન 125 થાય, પાયો પાયો 25, 25 પંચું 125 ની -1/3. હવે ઘાતની ઘાત હોય તો ઘાતનો શું થાય? ગુણાકાર થાય. તો 3 ગુણ્યા -1/3, 3 3 ઉડી ગયા, તો 5 ની -1 ઘાત એટલે 1/5 જવાબ આવશે. હવે તમારે નીચેસમનો ઉપયોગ કરીને ગણવાનો છે. 105 એટલે 100 + 5 ગુણ્યા 100 + 6. પછી આગળ ગણજો, આવડી જશે બરાબર. પછી આ અવયવ પાડવાના છે. એના પછી ઉકેલ આપેલો છે 2 1, તો 2 xની જગ્યાએ 2 મૂકો, yની જગ્યાએ 1 મૂકો, 2 દુ 4, 3 એકા 3, 4 માં 3 જાય તો 1, મતલબ 1 જવાબ આવશે. પછી આને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું, તો 6 ને આ બાજુ લઈ જવા પડશે એટલે -6 થશે. તો a બરાબર -2, b બરાબર 3 અને c -6. ઓકે, તો બહુ સરળ દાખલાઓ છે. હવે ઓકે, આઈ થિંક ઘણા બધા તો એસાઇનમેન્ટના સોલ્યુશનમાં પણ આવી જશે. આની જે રીતો છે એ પણ આવી જશે. તો જો પેપર બાકી છે તો ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે આખું પ્લેલિસ્ટ, જોવાનું ના ભૂલતા. અને વિદ્યાર્થી મિત્રો ખાસ જે અન્ય વિષયના આઈએમપી વિડીયોઝ છે એ પણ તમને ચેનલમાં મળી જશે, આપણી પ્લેલિસ્ટ મળી જશે. અથવા ફ્રન્ટ તમે જશો ચેનલનું તો એમાં નીચે પણ મળી જશે પ્લેલિસ્ટોમાં. ઓકે, અલગ અલગ જે પ્રમેયો છે એને બધા જ આપણે સમજાવેલા છે. ધ્યાનથી શીખવા માટે એ જરૂરથી ચેક કરજો. તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.